મારા મોટા ભાઈને હજુ એક દીકરી બાકી છે જેને તમે એમના મળ્યા છો. પણ હવે આ બધી ખેંચાતાણી છોડીને હું તમને એક જ વાત કહીશ કે અમે તમને 10 તોલા સોનું અને 5 લાખ રોકડા આપીશું. અરે વાહ, 5 લાખ રોકડા અને 10 તોલા સોનું. હવે જો તમારે લગ્ન કરાવવા હોય ને તો મને 5 લાખ રૂપિયા અલગથી આપો. મતલબ કે તમને મારી દિવ્યાના ભૂતકાળની ખબર પડી ગઈ છે. હા હા વિજયભાઈ, બધી જ ખબર છે મને. આપ્યા તમને 5 લાખ રોકડા, પણ મારી એક વાતનું ધ્યાન રાખજો, એમાંથી અડધો ભાગ મારો હશે. અરે વિજયભાઈ, અડધો ભાગ તમારો મતલબ કે 2.5 લાખ રૂપિયા તમારા? અરે વિજયભાઈ, હું આ દુનિયામાં મારી જાતને કાળો કાગડો સમજતો હતો, પણ તમે તો મારા એ બાપ નીકળ્યા. વિજયભાઈ, તમે તો મારા કરતા એક ડગલું નહીં પણ 5 ડગલા આગળ નીકળ્યા હો. જાઓ, 2.5 લાખ તમને આપ્યા તો આપણો વ્યવહાર પાક્કો. એકદમ પાકો. પણ પ્રવીણભાઈ, તમે મારી એક વાતનું ધ્યાન રાખજો, દિવ્યાના લગ્ન થતા પહેલા એની કોઈ પણ જાતની ખબર કોઈને પડવી ના જોઈએ. અને હા, આ લગ્ન તો હવે થવા જ જોઈએ અને કેમે કરીને થવા જોઈએ. અરે વિજયભાઈ, પ્રવીણ નામ છે મારું અને હું ક્યારેય કાચા દાવ નથી ખેલતો. અને આ કાનની વાત આ કાનને પણ નહીં થવા દો. તમે બેફિકર રહો. હવે તમે તમારી તરફનું સંભાળો અને હું મારી તરફનું સંભાળું છું. ચાલો ચાલો ચાલો, બેન બનાવી આપણી રાહ જોતા હશે. પ્રવીણભાઈ, પણ આ બંનેના લગ્ન પહેલા જો તમારી બહેનના કોઈ કાન ભરી દીધા તો? અરે વિજયભાઈ, આ બંનેના લગ્ન જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી મારા બહેનના કાન લગી કોઈ નહીં પહોંચે, એ વાતની હું તમને ખાતરી આપું છું. સમજ્યા? ઠીક છે, ઠીક છે, ચાલો. બહુ સરસ છે ને ઘર. સરસ છે. હા તો શું થયું વિજય? લેનદેનની બધી વાત પાકી થઈ કે નહીં? બધી જ વાત પાકી થઈ ગઈ છે મોટા ભાઈ. હવે તમે બેફિકર રહો. ચાલો મામા, મેં તમને કહ્યું તો ખરી, મારે કરિયાવરમાં કઈ નથી જોઈતું, છતાં તમે. જો બેટા, તને ના ગમતું હોય ને તો લગ્ન થાય પછી વેવાઈને પાછું આપી દેજે. મારે શું? તો વેવાઈ, હવે લગ્નની તારીખ ક્યારે રાખવી છે એ પણ કહી દો, એટલે આ બધું આપણે જલ્દી પતાવી નાખીએ. જો વેવાઈ, તમે બધી જ વાત અમારા પ્રવીણભાઈ સાથે કરી લ્યો. બધી જ જવાબદારી અમે એમને સોંપી છે. હવે બનેવી, આ બધું બોલી બોલીને તો છે ને મારું ગળું સુકાઈ ગયું છે. હવે તમે જ લગ્નની તારીખ આપી દો ને. તો વેવાઈ, હવે લગ્નની તારીખ ક્યારે રાખવી છે એ પણ કહી દો. ઠીક છે તો વેવાઈ, આવતા મહિનાની 2જી તારીખે લગ્નનું સારું મુહૂર્ત નીકળ્યું છે, એટલે આ મુહૂર્તમાં જ આપણે એમના લગ્ન પતાવી લઈએ. અને વિપુલને કંપનીમાંથી પણ રજા મળવાની છે. શું કહો છો બધા? હે, હા હા, અમને તો કોઈ જ વાંધો નથી. કેમ વિજય? બરાબર છે. ચાલો તો અમે રજા લઈએ. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હલો પાણી પીઓ. શું થયું તમને? ટેન્શનમાં લાગો છો? નહીં નહીં, થોડું માથું ભારે થઈ ગયું. હા હા, લાવો લાવો, તમને માલિશ કરી આપું, થોડું હળવું થઈ જશે. હા ઠીક છે, માલિશ કર. વાહ વાહ, માલિશ તો બહુ સારી કરે છે હો. એટલે જ રોજ રોજ માલિશ કરાવડાવો છો. હવે મને ખબર પડી કે કેમ માલિશ કરાવડાવો છો. ના ના, આજે તો સાચે જ માથું દુખતું જ હતું. હા, અને અમે આખો દિવસ કામ કરીએ ને અમારું માથું દુખે ત્યારે કોઈ અમને પૂછતું પણ નથી. એમ તો પછી કહેતી કેમ નથી? લાવને હું દબાવી દઉં. અરે રેવા દો, તમને તો કોઈ લાજ શરમ જ નથી. અરે એમાં શાની શરમ? અરે આપણે પતિ પત્ની છીએ, એ તો આપણો એકબીજાનો ધર્મ છે. લાવો દબાવી દઉં. અરે રેવા દો ને, કોઈ જોઈ જશે. તમને તો શરમ જ નથી આવતી. અરે મેડમ, કોઈ જોઈ જતું હોય તો દરવાજો બંધ કરી દઉં. ના. ચાલ લાવ દબાવી દઉં. અરે છોડો ને. અરે લાવ દબાવી. જો તમારો ફોન આવે પાછળ. બોલો પ્રવીણભાઈ, આટલી મોડી રાતે ફોન કર્યો? શું વાત છે? ના ના, વિશેષ કાંઈ નથી. હવે તમે સૂઈ ગયા હો તો હું ફોન મૂકી દઉં છું. અરે નહીં નહીં પ્રવીણભાઈ, આ તો હું તમારા બેન જોડે થોડી માથામાં માલિશ કરાવતો. પણ હું શું કહું છું વિજયભાઈ, કે તમે તમારા મોટા ભાઈ જોડે કઈ વાત કરી કે નહીં? મતલબ કે વિપુલ અને દિવ્યાના લગ્ન વિશે, મતલબ કે કઈ ઘરેલું ચર્ચા કરી? નહીં નહીં પ્રવીણભાઈ, હજુ સુધી તો કોઈ ચર્ચા નથી થઈ, પણ આવતીકાલ સુધી તમને કઈ માહિતી મળી જશે. ચાલો ને, હું તમને કાલે ફોન કરું છું. જુઓ વેવાઈ, એક વાતનું ધ્યાન રાખજો. આજથી લઈને જ્યાં સુધી વિપુલ અને દિવ્યાના લગ્ન નહીં થાય ને, ત્યાં સુધી ઘરની તમામ માહિતી મારા કાન સુધી પહોંચતી કરજો. સમજ્યા? ઠીક છે પ્રવીણભાઈ, તમે એની ચિંતા નહીં કરો. પણ બીજી એક વાતનું ધ્યાન રાખજો કે તમારી દિવ્યા છે ને, તેના પર તમારી ખાસ નજર રાખજો. એ દિવસમાં વિપુલને 4 થી 5 વખત ફોન કરે છે. હવે આવું જો ચાલતું રહ્યું ને તો પછી આપણા બધા કાર્યક્રમ પર પાણી ફરી વળશે. સમજ્યા? નહીં નહીં, ઠીક છે પ્રવીણભાઈ. દિવ્યા આજ પછી તમારા વિપુલને કોઈ ફોન નહીં કરે, એની હું તમને ખાતરી આપું. અરે વેવાઈ, મને તમારી પાસે આ જ અપેક્ષા હતી. આપણે તો બહુ જ પહેલા મળી જવા જોઈતા હતા. ચાલો જવા દેવો એ વાત.